તમારા માટે એક સરપ્રાઈઝ જે રોનકભાઈ ગયા હતા ને જ્યાં તો ભાઈ મને કહીને ગયા હતા કે હું કાંઈક લઈ આવીશ એનિમલ. તો રોનકભાઈ જ આવવાના છે તો ખબર પડી જશે એ શું એનિમલ લઈ આવે. અટાણે રોનકભાઈનો ફોન આવ્યો કે હું આવી ગયો ઘરે, તમે આવો તો આવી જઈએ. આવી ગયો રોનકભાઈ મિની જૂની સત ઉપર પહેલા રોનકભાઈ આવેલા જ છે ને. ઓ ભાઈ સરપ્રાઈઝ તો ભાઈ બહુ મોટું છે. ઓ પણ હાલો કાંઈ વાંધો નહીં, તમને દેખાડ દઈ. 1 2 ને 3 ભાઈ સાહેબ. તો ભાઈ આ મતલબ આનું નામ છે ભાઈ મેક્સ. પહેલેથી મને કહી દીધું હું તો ખાલી તમારા ભેગું પ્રેમ કરતા હતા. જોઈ શકો છો તમે અમારા મેક્સુને. આપણા કુકડો સાહેબ આપણા કુકડો ગાય રખડ્યા ભાઈ. કાંઈ વાંધો નહીં, કેમ કે ક્યાંય જાતો છે નહીં, તે પડશે તો નીચે જ પડશે તો આપણે લઈ લેશી. કાંઈ વાંધો નહીં ભાઈ. હજી એક વાત, આપણા રોનકભાઈ શું કામ ગયા હતા એ તમને કહેશે. ભાઈ ક્યાં ગયા હતા તમે? રક્ષાબંધન મમ્મીના ભાઈને રાખડી બાંધો. અમે એક દી રોકાણા, એ આટલું બ્લોક ન આવ્યો. આની ડાયટ લેવાને મોકલા છે તો અમને ડાયટ લઈને આવે છે ને. ભાઈ રોનકભાઈને એક વાત કહી દઉં, જે મારે એક એનિમલ લેવાનું છે તો ભાઈને કહી દઉં. ભાઈ હે ઓ રોનકભાઈ, તો ભાઈ મારે એક એનિમલ લેવા, સોરી હો બર્ડ, તો એમાં કોકટેલ લેવાનો હોય મારે. જોડી આવશે મોંઘી આવશે. મોંઘી ને આપણે જોડીને ભાઈ એક પીસ જ લેવાનો છે. ભાઈ આગળ વાત થઈ ગઈ છે, જેના પાછળ છે એના આગળ વાત થઈ ગઈ છે ને થોડાક દીમાં આપણે અહીંયા કોકટેલ હશે. હમણાં ડેટ લેવા ભાઈ. શું થયું ભાઈ? ખાવાનું ને ખાવાનામાં શું હોય એ તમને બતાવી દઉં. સ્મેલ બહુ આવે કેમ કે આ હે ચિકનથી બનેલું છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે હાલો મેક્સને ખોલ નાખો. એનું એક રીઝન છે કેમ કે આ મેક્સ કોઈ આ રોનકભાઈ નથી લઈ આવ્યા, અમારું જ છે, ઘરનો પારેલો છે એટલે ભાઈ એને ગમતું નથી કેમ કે ઘરમાં એસીમાં રહેતો હોય ને એટલે. આપણા કબૂતર જે ગો મારો આળા તો મૂકી દો ભાઈ, તો મૂકી દીધા જે ભાઈ. તો ભાઈ આમાં થોડીક ધ્યાન રાખવી પડે કેમ કે ગમે ત્યારે ધોકો દઈ દઈએ. આ બીજો આવી કુકડા ભાઈ તો જો બહુ એગ્રેસિવ થઈ ગયા વાહ, એટલે ગુસ્સામાં આવી ગયા. એટલે આપણે કાંઈ એવું જાજુ ઇંગ્લિશ બોલતા નથી આવડતું. ભાઈ આજે રોનકભાઈ આવ્યા તો બ્લોગ બનાવવાની કંઈક નેક્સ્ટ જ મજા આવે છે. કાલે તો ભાઈ મેં બ્લોગ બનાવ્યો નહોતો, જો પેલા કટકા હોય ને એ લઈને તેમાં વોઇસ ઓવર કરી નાખ્યું હતું. ભાઈ થોડાક દિવસમાં આખું આપણું મિની ઝૂ ભરાઈ જવાનું છે પેટમાં. તો ભાઈ જો ખાલી હવે નવા એનિમલ આવવાના તો આ મેક્સને જેટલા દિયા રહેવાય એટલા દી હું રાખીશ, કોશિશ કરીશ કેમ કે ભાઈ એસીમાં રહેતો હોય ત્યાં ખુલ્લું જે ફેર પડે. અહીંયા કેટલા કેજ એ તમને બતાવી દઉં. તો ભાઈ આ પહેલું કેજ આપણા કબૂતરનું ને બીજું કેજ આપણા કુકડા ભાઈનું, બસ 2 જ કેજ ને મારા મેક્સને. તો ભાઈ જો કુકડા ભાઈને જોઈ રહ્યો છે કેમ કે ભાઈ કુકડાથી આ બહુ બીવે. શું કે આ ઓલી જંગલી છે નહીં કે કુકડા આમ જે અટેક કરે એવી બધી છે ને. કુકડા ભાઈ ને બહુ ડરી ગયા એટલે બહાર નથી આવતા, સિંગે નથી લેવા દેતા, તો મેં અંદરથી લઈ લીધો. ભાઈ બની શકે એમ જલ્દી હું કોકટેલ લાવવાની કોશિશ કરીશ કેમ કે ભાઈ તે થોડોક આમ હાઈ ભાવમાં પણ આવે, તેના માટે પ્રોપરલી કેજ ઘર તે પણ હોવું જોઈએ ને. જોઈ શકો છો બાકી તમે આપણે કુકડાભાઈ દેતા. આજે બહુ એગ્રોવિસ થઈ ગયો છે એટલે ખારો બહુ થઈ ગયો છે એટલે આપણે નુકસાન પણ ના પહોંચાડી શકે છે. કુકડાભાઈને પૂરી દઈ. આજ અમારો આજનો આ બ્લોગ હતો ને હવે આપણા બધા કબૂતરને પૂરી દઈ. માજી તો નાઈએ ભાઈ, મોજ કરે મોજ. આપણે કબૂતરને પૂરી દીધા, કુકડાને પૂરી દીધો ને હવે આ આપણો મેક્સ છે તો એ તો પહેલાં પૂરાઈ ગયેલો જ છે
તો અત્યારે તો મારા ઘરે રહેશે, પણ પછી લઈ આવીશ, થોડુંક આમ રાખીશ, કેમ કે થોડી વાર મારા ઘરે લઈ જાવ ને. આજનો બ્લોગ આનંદ કરી બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.